વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે. ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 ના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 2 નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. જેમાં આપણે અત્યારે અભ્યાસમાં દ્વિપદી સંભાવના વિતરણ જે છે એ ચાલી રહ્યું છે અને દ્વિપદી સંભાવના વિતરણની અંદર તમે ચોક્કસ એવા ઉદાહરણો પણ જોઈ ચૂક્યા છો. ખાસ કરીને વિતરણમાં મુખ્ય આધાર કોણ છે, વિતરણ માટેનું આપણું સૂત્ર પુનરાવર્તિત કરીએ ફટાફટ. તો p of x બરાબર ncx ગુણ્યા p ને x ઘાત ગુણ્યા q ને n - x ઘાત, જ્યાં n એ બર્નોલી પ્રયત્નથી ઓળખાય છે, એ તમે બધા હવે જાણો છો. x એ તમારા સંભાવના માટે બનતી ઘટનાના સભ્યો એટલે કે એની સંખ્યા ધારણ કરશે. ત્યારબાદ p અને q ની વાત કરીએ તો p એ સફળતાની સંભાવના એટલે કે જે સંભાવના બનવા પાત્ર છે એને સફળતા ધારીએ, જેને p લેશું, અને સામે q એ નિષ્ફળતા. તો આટલા ઘટકો આપણે તૈયાર કરીને સંભાવના મેળવતા આવ્યા છીએ. એવા ઉદાહરણો પણ જોયા, વિશિષ્ટ ઘટનાઓ પણ જોઈ, બરોબર છે. હવે એ જ પૈકી કોઈ ચોક્કસ માહિતીઓ તૈયાર હોય અને આપણા વિસ્તરણ પૈકી માગેલી કિંમતો અથવા તો વિસ્તરણ ખુદ પોતે અથવા તો જે દ્વિપદી વિતરણ દ્વારા આખું વિતરણ તૈયાર થાય છે એ વિતરણ જ કદાચ આપણી પાસે માંગેલું હોય તો ચલો હવે એવા જ દાખલાઓ તરફ આગળ વધીએ છીએ અને આજનું ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણ નંબર 16. રકમ કંઈક આ મુજબ આપેલી છે. જો એક યાદચ્છિક ચલ x ના દ્વિપદી વિતરણના પ્રાચલ, પુનરાવર્તિત કરીશ, યાદચ્છિક ચલ x દ્વિપદી વિતરણના પ્રાચલ. ચલો પ્રાચલ એટલે યાદ આવી ગયું n અને p. પૂર્વમાં આપણે આના વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ, પરંતુ અત્યારે શું કરીએ એકવાર રિપીટ કરીએ તો પ્રાચલ જે છે એમાં n બર્નોલી પ્રયત્ન અને સફળતાની સંભાવના p એક પ્રકારના પેરામીટર છે અત્યારે. કારણ શું તો કે મુખ્ય આધાર કોણ છે ગણતરીમાં તો કે બર્નોલી પ્રયત્ન અને સફળતાની સંભાવના. જે તમે જાણો છો દરેક પ્રયત્નમાં સમાન અચળ જેને કે સંભાવના અથવા પરિણામ જળવાતું હોય એવા પરિણામ એ બર્નોલી પ્રયત્નમાં સમાવિષ્ટ છે, પણ એ પાછા કેવા હોય, સફળ હોય. તો સફળ માટે આપણે p લેશું. તો n અને p પ્રાચલ જેમાં n 4 અને p 1/3 છે. તો x નું સંભાવના વિતરણ કોષ્ટક સ્વરૂપે રજૂ કરો. x નું શું માંગ્યું છે? સંભાવના વિતરણ. અત્યાર સુધીમાં તમારી પાસે આ વસ્તુ પૂછવામાં આવેલી ન હતી, બરાબર. આ પ્રથમ વખત તમે હવે તૈયાર કરવાના છો અને તે પરથી p of x less than or equal to 2 નું મૂલ્ય મેળવો. એટલે કે સંભાવના પણ પૂછી છે અને વિતરણ પણ પૂછેલું છે. તો ચલો તૈયાર કરીએ. જેમ પૂછેલી સંભાવના તૈયાર કરીએ છીએ એ રીતે જ વિતરણ પણ તૈયાર કરીશું. તો જવાબ માટે જરૂરી વિગતો તારવી લઈએ. જે રકમ આપણે આપેલી છે, પીરસેલી છે. ચલો તો પ્રાચલો n અને p તૈયાર છે. એના ઉપરથી પહેલા જરૂરી કિંમતો જે મળે છે એ જોઈ લઈએ. તો દર્શાવીએ જવાબ તરીકે. અહીં આપણી પાસે n 4 તેમજ p કેટલા આપેલા છે? તો p આપેલા છે 1/3. હવે તમે જાણો છો કે ભાઈ p + q = 1. તેથી q = 1 - p અથવા તો p = 1 - q જેની આવશ્યકતા હોય એ. તો અત્યારે આપણને જરૂરી છે પદ 1 - p. કારણ શું? p ની કિંમત આપેલી છે, તેથી અહીં મેળવતા છીએ q બરાબર 1 - 1/3. તો 1 માંથી 1/3 ને બાદ કરવા એટલે હવે તમે જાણો છો કે જ્યારે 1 માંથી કોઈ અપૂર્ણાંક બાદ કરવો હોય તો છેદમાંથી અંશ બાદ કરવા બરાબર જ થશે. 3 માંથી 1 જતા રહેશે 2, છેદ એમના એમ જ 2/3. ચલો હવે આપેલી કિંમતોમાં p અને q તૈયાર છે, n એ પણ આપેલા હતા. x, ચલો x કોણ છે તો કે યાદચ્છિક ચલ. તો x પણ લેતા જઈએ. x કોણ થશે તો કે x અત્યારે વિતરણમાં બર્નોલી પ્રયત્નની સંખ્યા 4 એ પૈકીમાં કિંમતો ધારણ કરશે 0, 1, 2, 3 અને 4.
પરંતુ તેમ છતાં યાદ અપાઈ દો, યાદચ્છિક ચલ x એ તમારા બર્નોલી પ્રયત્નોની સંખ્યાઓ જે છે એની પાછળ બનતી સફળતાની ઘટનાના મૂલ્ય કિંમત એટલે કે સંખ્યા ધારણ કરશે. જે કિંમત બનવા પાત્ર છે એ આપણા સફળતાનું પરિણામ હશે. તો એટલી સંખ્યા કોણ ધારણ કરે છે? હંમેશ માટે x ચલ. તો અત્યારે એવું કંઈ પૂછેલું નથી, ફક્ત વિતરણ પૂછેલું છે. તો વિતરણમાં બર્નોલી પ્રયત્નોની સંખ્યા એ ખુદ પોતે x ની તમામ સંખ્યાઓ રહેશે. તેથી લખી નાખીએ અહીં x બરાબર શું થાય તો કે 0 1 2 3 4. ઓકે, ચલો અથવા તો 0 2 4 એવું લખ્યું હોય તો પણ ચાલે. તો હવે જો તો ભાઈ વિતરણના સૂત્ર મુજબ આટલી કિંમતો તૈયાર છે, n તૈયાર છે, p q તૈયાર છે અને x પણ. તો વિતરણનું સૂત્ર મૂકીએ અને ગણતરી આગળ લઈ જઈએ. તો હવે p of x બરાબર ncx ગુણ્યા p ને x ઘાત ગુણ્યા q ને n માઈનસ x ઘાત, જ્યાં x બરાબર 0 1 2 2 4 મુજબ. ચલો, તો આ સૂત્ર મુજબ આપણે વિતરણ તૈયાર કરીએ તો x ની તમામ કિંમતો આપણે તૈયાર કરીશું. કારણ તો અહીં જો ખાસ કરીને વિતરણ સ્વરૂપ તૈયાર કરવાનું કીધું છે કોષ્ટક સ્વરૂપથી, એને કારણે x ની તમામ કિંમતો શોધવી પડે. જ્યારે સંભાવનામાં ચોક્કસ તમને પૂછેલી હોય એટલી જ સંભાવના માટે x ની કિંમતો ધારણ થાય છે. છેલ્લે જોઈ ગયેલા દાખલાઓમાં વાત કરીએ તો ભાઈ તમે એક દાખલો જોઈ લો તો જહાજ પરત ફરે તો એની સંખ્યા 5 હતી, 5 જહાજ પરત ફરે. વ્યસ્ત ટેલિફોન લાઈન આવતી હતી તો એમાં 3 કરતા વધુ તો ભાઈ 4 5 6 બરોબર. ચલો, એ જ રીતે ખામીવાળા હોય એકમો, ખામી વગરના હોય તો ત્યાં સંખ્યા તે મુજબ વ્યક્તિ માંસાહારી હોય ન હોય તો ત્યાં પૂછવામાં આવેલી સંખ્યા મુજબ આપણે x ની કિંમતો આપી લીધી ને એટલી કિંમતો માટે સંભાવના મેળવી લીધી. પરંતુ અહીં શું છે, બધી જ તૈયાર કરવી પડશે કારણ કોષ્ટક સ્વરૂપ છે. ઉપરાંત 2 કે તેથી ઓછી સંભાવનાનું મૂલ્ય પણ કીધું છે. એટલે જો x અહીંયા 2 કે તેથી ઓછી કિંમતે ધારણ કરશે. ચલો, તો પહેલા વિતરણ તૈયાર કરીશું, જેના માટે દરેક વખતે આપણે x ની કિંમત ધારણ કરીએ અલગ અલગ 0 1 2 4 સુધી. જેમ સૂત્ર એક જ છે, સીધી કિંમત મૂકીશું. તેથી p of x બરાબર 0 બરાબર ને, p of 0. જ્યારે ncx n છે 4, cx x કેટલા લીધા 0 ગુણ્યા p ને x ઘાત, જ્યારે p આપણે 1/3 એની x ઘાત એટલે એને 0 ઘાત, જ્યારે ગુણ્યા q q જે છે આપણા કેટલા 2/3, જ્યારે એની n માઈનસ x ઘાત તો n કેટલા 4 માઈનસ x ઘાત તો કેટલા 0 બરાબર છે. હવે 4c0 ગુણ્યા 1/3 ની 0 ઘાત ગુણ્યા 2/3 એની 4 માઈનસ 0 ઘાત છે. હવે સાદુરૂપ આપીએ તો હવે 4c0 એટલે કેટલા થશે તમે જાણો છો કેટલા થશે, એક જ કારણ શું ભાઈ, તો અહીં સૂત્રમાં કિંમત મૂકીએ ત્યારે ખ્યાલ આવે છે NCR વાળા સૂત્રમાં n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ ગુણ્યા n માઈનસ r ફેક્ટોરિયલ. તો અહીં શું બને છે ભાઈ, તો કે 4 ફેક્ટોરિયલ છેદમાં 0 ફેક્ટોરિયલ અને કૌંસમાં 4 માઈનસ 0 ફેક્ટોરિયલ બરાબર કે નહીં. તો 4 માંથી 0 જશે તો 4 ફેક્ટોરિયલ બેટા 0 ફેક્ટોરિયલ 1 થશે, ઉપર 4 ફેક્ટોરિયલ નીચે 4 ફેક્ટોરિયલ બને ઉડી ગયા તો 1, અથવા તો તમે જાણો છો NC0 એટલે 1 જવાબ. તો 4C0 એટલે 1 ગુણ્યા 1/3 ની 0 ઘાત, કોઈની 0 ઘાત એટલે જવાબ 1 ગુણ્યા 2/3. ચલો 2/3 એની 4 માઈનસ 0 ઘાત એટલે કેટલી ઘાત થાય છે ભાઈ, તો 2/3 છે એની 4 ઘાત. હવે સાદુરૂપ લેતા જઈએ કઈ રીતે, તો 2 ની 4 ઘાત છે ભાઈ 2 2 4 2 8 2 16 બરોબર. 3 ને પણ 4 ઘાત લાગુ પડે, સંયુક્ત છે, અંશને અને છેદને બંનેને લાગુ પડે છે. તો 3 ની 4 ઘાત 3 3 9 30 27 81. તો અંશમાં 1 છે, અહીં 16 આવ્યા હતા, 16 ગુણ્યા 1 કરો 16 થશે છેદમાં 3 ની 4 ઘાત 81. ચલો, તો પહેલી કિંમત તૈયાર છે 16/81. હવે બીજી કિંમત કોણ ધારણ થાય છે ભાઈ, 1 અહીં પણ લગાવેલી છે
તો તેથી ડાયરેક્ટ લખીશું હવે p of x માટે p of 1 લઈએ તો સૂત્ર મુજબ કિંમત આગળ લઈએ x ના સ્થાને કોણ આવે છે ભાઈ 1 આવશે તો nc x તો 4c1 p ને x ઘાત તો p ની કિંમત 1/3 એની x ઘાત એટલે 1 ગુણ્યા q જે છે એની કિંમત 2/3 અને એની n - x ઘાત જ્યાં n આપણા 4 છે x આપણા કેટલા છે 1 તો 4 - 1 ઘાત સાદું તરફ આગળ વધીએ 4c1 કેટલા થશે 4 1/3 એની 1 ઘાત એટલે 1/3 હવે 2/3 એ 4 - 1 ઘાત એટલે કેટલી 3 ઘાત બરોબર છે સાદું લઈએ તો અહીં 4 * 4 થશે છેદમાં 3 * 3 તો 4/3 આવી ગયા અહીં સાદું શું થાય 2 ને 3 ઘાત છે 2 * 4 = 8 અને ઉપર અંશમાં કેટલા છે 4 તો 8 * 32 છેદમાં 3 ની 3 ઘાત કેટલી થાય 27 થાય કે નહીં 3 3 9 27 ગુણ્યા આગળના પદનો છેદ છે 3 81 ચલો વિતરણ વખતે આ વાત આપવાનું ધ્યાન રાખવું જે ચલ x છે એ ચલ x ની તમામ કિંમતો માટે છેદ જે છે સમાન આવે છેદ કેવા આવશે સમાન આવશે એક જ પ્રકારની સંભાવના હોય તો એટલે કે સફળતા ધારી હોય તો નિષ્ફળતા ભેગી કરશો તો એ ન પણ બને એવું બની શકે ચલો હવે અહીં કિંમતોમાં છેદ નથી ઉડાડતા કારણ આપણે એનો સીધો ઉપયોગ કરવો છે તો આને એનો જ રહેવા દેશું ચલો જો આગળ જઈએ તો ભાઈ તો હવે કિંમત કઈ ધારણ થશે તો ભાઈ 1 પછી તો ભાઈ 2 3 ને 4 ચલો કિંમત ધારણ કરીએ આપણે આગળની તો ભાઈ અહીં આપણે લખી નાખીએ છીએ p of 2 x ના સ્થાને કેટલા આવી ગયા છે 2 આવી ગયા છે તો 4c2 ગુણ્યા p કેટલા છે તો કે 1/3 એની x એટલે 2 ઘાત ગુણ્યા q કેટલા છે તો કે 2/3 જેની x માઈનસ જેની તો કે ભાઈ 4 માઈનસ 2 ઘાત n માઈનસ s છે ચલો સાદું લઈએ તો 4c2 કરીએ તો ભાઈ 4c2 લઈએ તો 4 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ આપણે શોર્ટકટ જોઈ હતી કે ભાઈ જલ્દીથી ગણતરી કરવી હોય તો એક હોય ટ્રીક હા શું કરો 4 ફેક્ટોરિયલ છે 2 ફેક્ટોરિયલ લખી નાખો છેદમાં 2 ફેક્ટોરિયલ છે તો પહેલા છેદને છોડીએ 2 * 1 થશે ઉપર એટલા જ અંક લઈ જવાના 4 * 3 બરોબર છે હવે 4 * 3 12 વાગે 2 કરો 6 થશે જે આપણો સંચય છૂટે છે 1/3 ની 2 ઘાત લઈએ તો 1 નો વર્ગ 1 થાય બરાબર 3 નો વર્ગ 9 થશે સાદું આગળ લઈએ 2/3 જેમાં જો તો ભાઈ 4 - 2 એટલે 2 ઘાત થશે સાદું લઈએ 2 ને 2 ઘાત કરો 4 થશે 4 * 1 4 4 * 6 કરો ભાઈ 24 થશે છેદમાં 3 ની 2 ઘાત 9 9 9 81 ગુણાકારમાં છે ને કારણે અથવા તો ડાયરેક્ટ 3 ની ગણતરી કરો કેટલા 3 થાય છે ભાઈ અહીં 3 એક વખત અહીં 3 કેટલી વાર 2 વાર બરાબર ટોટલ કેટલી વાર થઈ ગયા 3 વાર અહીં હજુ એક છે કે વર્ગ છે ટોટલ કેટલી વાર થઈ ગયા 4 વાર તો એ જ રીતે સંપૂર્ણ 4 ઘાત 81 દરેક વખતે ત્યાં જો ભાઈ અહીં 3 ની 1 ઘાત નથી પણ 3 ની 4 ઘાત છે અહીં 3 ની 1 ઘાત અને 3 ની 3 ઘાત ટોટલ 4 વખત 3 આવ્યા તો એવું થયું 3 ની 2 ઘાત અને 3 ની 2 ઘાત ટોટલ 4 વખત ચલો હવે આગળ log 3 પણ તૈયાર કરી લે તો હવે 4c3 થશે ગુણ્યા 1/3 p ની કિંમત છે જેની x ઘાત એટલે 3 ઘાત થશે છે 2/3 q ની કિંમત છે ગુણાકારમાં જેમાં n - x એટલે 4 - 3 ઘાત થશે સાદું કરીએ 4c3 કરો ભાઈ 4c3 એટલે તો કે 4 ફેક્ટોરિયલ છે 3 ફેક્ટોરિયલ છે છોડો 3 2 અને 1 3 અંક આવ્યા તો ઉપર કેટલા આવશે ભાઈ 4 3 અને 2 તો 3 2 છેદમાં પણ છે અને અંશમાં પણ છે ઉડી ગયા તો વિધા કેટલા 4 ચલો હવે NCR માં NC n - 1 હોય તો જવાબ n જ આવે એ જ વસ્તુ થઈ અહીંયા ગુણ્યા 1/3 ની 3 ઘાત છે 1 ને 3 ઘાત 1 થશે 3 ને 3 ઘાત 27 આવે અને 2/3 એની કેટલી ઘાત આવશે ભાઈ 1 ઘાત જ આવશે 4 માંથી 3 જાય તો સાદું 4 * 4 = 8 બરાબર ને 4 * 2 થશે 27 * 81 થશે ચલો હવે P4 પણ મેળવીએ તો P4 બરાબર 4C4 પછી 1/3 એની કિંમત છે
એને x એટલે 4 ઘાત ગુણ્યા q છે 2 ના છેદમાં 3 જેની n - x એટલે 4 - 4 ઘાત. ચલો સાદું આપીએ 4c4 કેટલા થશે 1 બરાબર કે નહીં 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ. ચલો હવે 1 ના છેદમાં 3 ની 4 ઘાત 1 ની 4 ઘાત 1 થાય 3 ને 4 ઘાત 81 થશે. આને 0 ઘાત આવે છે 2 ના છેદમાં 3 એને કેટલી ઘાત 0 ઘાત. તો કોઈની 0 ઘાત જવાબ 1 થાય. 1 ગુણ્યા 1 ના છેદમાં 81 ગુણ્યા 1 કરો 1 ના છેદમાં 81. તો અહીં આવે છે 1 ના છેદમાં 81. તો જો ભાઈ ચાર કિંમતો આપણે તૈયાર કરી કઈ તો કે 1 થી 4 સુધી. પણ એના સિવાય યાદ રાખો દ્વિપદી વિતરણમાં x એ 0 પણ ધારણ કરે છે. તો ટોટલ કિંમતો કેટલી થશે 5. ચલો કઈ કઈ કિંમતો છે જોઈએ તો એકવાર p of x માં p of 0 ની કિંમત તૈયાર, p of 1 ની કિંમત તૈયાર, p of 2, p of 2 ઓકે, p of 3 અને p of 4 જે છે એની કિંમતો તૈયાર. હવે આ વિતરણ છે કે નહીં એ સાબિત કરવું હોય તો થઈ જશે. ચલો કરીએ કઈ રીતે ભાઈ. તો વિતરણમાં તમે જાણો છો કે વિતરણ જે છે એનો સરવાળો એટલે સિગ્મા p of x બરાબર શું થાય તો કે ભાઈ x1 x2 x3 ડોટ xn સુધીના ઘટકોની સંભાવના એટલે કે p of x1 p of x2 to p of xn equal to 1 એટલે કે x ની પ્રત્યેક ઘટકોની સંભાવનાનો સરવાળો 1 થવો જોઈએ. તો આપણું વિતરણ જે છે સફળ છે એટલે કે વિતરણ બને છે શક્ય છે. પરંતુ સાબિતી ન આપે તો કઈ નહીં પર તપાસ કરતા છે કારણ એ પૂછેલું નથી તો સાબિતી આપવાની આવશ્યકતા પણ નથી. પણ તપાસ કરીએ તો ભાઈ p of x equal to થશે p of 0 plus p of 1 plus p of 2 plus p of 3 plus p of 4 equal to 1 થવા જોઈએ. તો ટેસ્ટ કરીએ થાય છે કે નહીં. ચલો તો આ પદ પ્રમાણે અહીં બધી કિંમતો જે છે આગળ એ મૂકીએ તો ભાઈ ચલો આગળ કોણ છે તો કે 0 1 2 3 4 એમાં 0 ની કિંમત 16/81 પ્લસ 1 ની કિંમત જો તો ભાઈ તો કે 1 ની કિંમત આવે છે 32/81 પ્લસ 2 ની કિંમત આવે છે 24/81 3 ની કિંમત આવે છે 8/81 પ્લસ 4 ની કિંમત આવે છે 1/81. તો છેદમાં 81 તો છે કોમન એક જ વાર લખવાનો અંશનો સરવાળો 16 ને 32 છે ભાઈ. તો અહીં 30 10 40 46 2 48 48 24 માંથી 4 એટલે 52 52 20 72 72 આ 80 80 81 ચલો 81 81 ઉડી ગયા કેટલા આવ્યા 1. તો વિતરણ છે સંભાવના વિતરણ છે એવું કહી શકીએ છીએ. ચલો આ તપાસ કરવાની રીત હતી અહીં પૂછેલું નથી આપણે તપાસ નહીં કરીએ પણ તેમ છતાં ટેસ્ટ કરી લેવો આવશ્યક છે. જો આ વિતરણનો સરવાળો 1 ન બનતો હોય તો યાદ રાખજો આપણી ક્યાં ભૂલ છે કોઈ પણ કિંમતમાં ખામી રહી ગઈ હશે અને જો આવું ન ચકાસીને મૂકી દઈએ તો બની શકે કે અહીં તમારી ગણતરી કોઈ એક નાનકડી ગણતરી ભૂલ હોવાથી કે ભૂલ ભરેલી હોવાથી સંપૂર્ણ દાખલો ખોટો હોય. ચલો એવું ન થાય એકવાર શું કરે ફટાફટ ચેક કરતું છે. હવે વિતરણ કોષ્ટક માગેલું છે લખીએ જો તો શું માગેલું હતું વિતરણ કોષ્ટક સ્વરૂપે રજૂ કરો. ચલો લખી નાખીએ દ્વિપદી સંભાવના વિતરણ. દ્વિપદી સંભાવના વિતરણમાં ભાઈ એટલે p of x equal to small x કોણ છે તો કે 0 1 2 3 4 જ્યાં p of x એની સંભાવના ધારણ કરે છે બરોબર છે. તો અહીં આવે છે 0 પછી તો કે 1 પછી તો કે 2 3 અને 4 જ્યાં 0 ની સંભાવના લઈએ આપણે કે પહેલું તો કે 16/81 ત્યારબાદ બીજું 1 ની સંભાવના 32/81 ત્યારબાદ ત્રીજું 2 જેમાં 24/81 ચલો ત્યારબાદ ત્રીજું કોણ છે તો કઈ સોરી ત્યારબાદ ચોથું કોણ છે તો કે 3 8/81 અને છેલ્લું અને ચોથું 1/81. ચલો હવે કે આ વિતરણ જે છે એનું કોષ્ટક બરાબર છે અને એમાં આપણે વિતરણની તમામ કિંમતો દર્શાવી દીધી. ચલો કોષ્ટક સ્વરૂપે કીધી દીધી તો આપણે એને દર્શાવવી પડશે. હવે જો હજુ એક કિંમત પૂછેલી છે
p of x less than or equal to 2, p of x less than or equal to 2 આવું કીધેલું છે. પણ આનો મતલબ શું થશે એટલે કે આ x less than or equal to 2 એટલે કેટલી કિંમતો માંગી છે તો ભાઈ અહીં 2 કે તેથી ઓછી બરાબર કે નહીં તો લખીએ 2 કે તેથી ઓછી એટલે કોણ તો કે 0 1 અને 2 ચલો આટલી કિંમતોની સંભાવના અહીં પૂછેલી છે તો ચલો મૂકી દઈએ p of 0 plus p of 1 plus p of 2 0 ની કિંમત 16/81 1 ની કિંમત 32/81 અને 2 ની કિંમત 24/81 ચલો આટલું પૂછેલું હતું જે કિંમત તૈયાર જ હતી સીધો ઉપયોગ કરી શકીએ છીએ તો છેદ સરખા છે ભાઈ એકવાર લખી નાખીએ 16 + 32 + 24 છે તો ચલો અહીં કેટલા કહેતા 48 થયા તો કે નહીં 32 + 4 + 48 48 + 24 કરીએ તો ભાઈ 48 + 4 52 + 20 72 અને 72 ભાગ્યા 81 કરીએ તો ભાઈ 8 9 72 બરાબર 89 81 8/9 એ આપણો જવાબ. તો આ વસ્તુ આપણી પાસેથી માંગેલી હતી એટલે કે પૂછવામાં આવેલી હતી. ચલો વિદ્યાર્થી મિત્રો તો જો જે ભાઈ વિતરણ એકદમ કેવું છે સરળ છે બસ ફક્ત આપેલી કિંમતો એટલે કે રજૂ થયેલી કિંમતો અલગ તારવો એમાંથી જરૂરી કિંમતો મેળવો અને ત્યારબાદ વિતરણના સૂત્ર મુજબ પૂછેલી અથવા તો વિતરણની તમામ કિંમતો તૈયાર કરી અને વિતરણ કોષ્ટક અને એ રીતે પૂછેલી કિંમતો જે છે આપણે તૈયાર કરી શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો હજુ આપણે આવું કંઈક ખાસ વિશિષ્ટ આ પ્રકરણના એમાં દ્વિપદી વિતરણમાં લઈને આવીએ ત્યાં સુધી આવજો.